બનાસકાંઠા જિલ્લામાં આંગણવાડી વર્કર બહેનોના પડતર પ્રશ્નો અને અન્યાય સામે લાંબા સમયથી ચાલી રહેલી લડતમાં હવે નવો મોડ આવ્યો છે। આંગણવાડી બહેનો, મંદિરના આઉટસોર્સ કર્મચારીઓ અને સફાઈ કામદારોએ ભારતીય મજદૂર સંઘનો સાથ લઈને યાત્રાધામ અંબાજી ખાતે એક મહત્વની બેઠક યોજી હતી। આ બેઠકમાં આંગણવાડી બહેનોએ અધિકારીઓ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે 8 મહિનાથી બિલનું ભુગતાન કરવામાં આવ્યું નથી અને ક્ષમતાથી વધુ કામગીરી સોંપીને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે। માત્ર 10,000ના પગારમાં આંગણવાડીના બાળકો પાછળ ખર્ચ કરવો પડે છે અને બેવડી કામગીરીનો બોજ ઉઠાવવો પડે છે। નામદાર કોર્ટના ન્યાયિક ચુકાદા છતાં સરકાર તેની અમલવારી કરતી ન હોવાનો આરોપ મૂકીને બહેનોએ આગામી 17 તારીખથી અચોક્કસ મુદતના આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। આ ઉપરાંત ટેક હોમ રાશનનું વિતરણ સસ્તા અનાજની દુકાનો દ્વારા કરાવવા માંગ કરાઈ છે। આ તકે ભારતીય મજદૂર સંઘના પદાધિકારીઓએ પણ સ્પષ્ટ કર્યું છે કે જો લઘુત્તમ વેતન ધારા મુજબ મહેનતાણું નહીં ચૂકવાય અને આઉટસોર્સ પ્રથા બંધ નહીં થાય તો રાજ્ય સ્તરે મોટું આંદોલન છેડવામાં આવશે। એફઆરએસ ઘેર ઘેર જઈને લાભાર્થીઓના બાળકોનું કરવું પડે છે, એટલે જે 6 માસથી 3 વર્ષના બાળકો છે એ લાભાર્થી આંગણવાડીમાં આવતા નથી, ઘેર ટીએચઆર આપવાનો હોય છે। એ લોકોના ટીએચઆર ની કોઈ વેલ્યુ જ નથી હોતી અને અમે પરાણે એમને ટીએચઆર પકડાઈએ છીએ। અધિકારી પર કાર્યકર બહેનો પર માનસિક ટોર્ચર કરે અને બીજા જે કોઈ ગાંધીનગરથી આવે એ લોકો પણ ટોર્ચર કરે બહેનો પર। એટલે હું તો કહું છું ખરેખર આ ટીએચઆર લાભાર્થીઓને જો સરકારશ્રી તરફથી આપવું હોય તો કાં તો કંટ્રોલમાં કોઈક વ્યવસ્થા કરે, પછી એમએમઆઈ ની પણ કંટ્રોલમાં કોઈક વ્યવસ્થા કરી દે, કારણ કે કાર્યકર બહેનો ઉપર જ બધી દુગામી આવે છે કે કાર્યકર બેન ખાઈ ગઈ, કાર્યકર બેન કશું મળતું નહીં કાર્યકર બેનને। અને જોવા જાવ તો એક કીટ વારા ફરતી આપવામાં આવે છે। ઘડીકમાં તો સ્લેટોની બોક્સ આપશે, ઘડીકમાં કોઈ આસન પટ્ટા ને એવું આપશે, ઘડીકમાં વળી કોઈ બીજો, એ બધા ભાડા અમારે પોતાના ખર્ચે ભોગવવાનો વારો આવે છે। અમારી આંગણવાડી બહેનોની એ જ માંગ છે કે સરકારશ્રીએ જે હાઈકોર્ટનો ચુકાદો આપ્યો છે તે તાત્કાલિક અમલમાં કરે અને જો સરકારશ્રી તાત્કાલિક અમલમાં નહીં કરે તો 17મી તારીખે અમે ઉગ્ર આંદોલન કરીશું। અમારી એ જ માંગણી છે કે જે સરકારશ્રીએ હાઈકોર્ટનો ચુકાદો આપ્યો છે તેડાગર કાર્યકર બહેનોને હજી સુધી સરકાર સાંભળતી નથી અને બહેનોને એટલું બધું પાયાનું કામ હોય છે કે એ ક્લાસ 1 અધિકારી સાહેબશ્રી પણ નથી કરી શકતા। તો સરકારશ્રી અમારું આ હાઈકોર્ટનો ચુકાદો તાત્કાલિક અમલમાં કરે અને નહીં કરે તો અમે 17 તારીખે અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરીશું।